એમ લાગે છે કે આપણું વોટ્સએપ એકદમ સેફ છે? તો ફરીથી વિચારજો, કારણ કે એક નાનકડી ભૂલ અને બસ તમારી બધી જ પર્સનલ ચેટ્સ, ફોટોઝ બધું જ કોઈ બીજાના હાથમાં જઈ શકે છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે અને સૌથી અગત્યની વાત, આનાથી બચવું કઈ રીતે. જુઓ, એક વાત સમજી લો, મોટા ભાગના વોટ્સએપ હેક્સમાં કોઈ રોકેટ સાયન્સ નથી હોતું. ના, હેકર્સ છે ને એ બસ આપણને છેતરીને, આપણી જ ભૂલનો ફાયદો ઉઠાવીને આપણું અકાઉન્ટ લઈ લે છે. ચાલો જોઈએ એવી 4 રીતો જેનાથી આપણે ખાસ સાવચેત રહેવાનું છે. આ સૌથી કોમન અને સૌથી ખતરનાક રીત છે. આમાં થાય છે શું કે હેકર પોતાના ફોનમાં તમારો નંબર નાખીને વોટ્સએપ ચાલુ કરવાની કોશિશ કરે છે. એટલે તમારા ફોન પર 6 આંકડાનું ઓટીપી આવે અને પછી તરત જ ગેમ શરૂ થાય. કોઈ દોસ્ત બનીને ફોન કરશે કે અરે યાર, ભૂલથી મારું કોડ તારા પર આની ગયો, જરા આપને પ્લીઝ. અને જેવો એ કોડ આપ્યો, બસ ખેલ ખતમ. તમારું વોટ્સએપ હવે એમનું થઈ ગયું. આમાં છે ને કોઈ વાયરલ વિડીયો કે ફોટો જોવાની લાલચ આપવામાં આવે છે. એના માટે એક લિંક મોકલે. જેવી તમે એ લિંક ખોલો એટલે સામે એક QR કોડ આવી જાય. અને ભૂલથી પણ જો તમે એને તમારા વોટ્સએપથી સ્કેન કરી લીધો તો તમારું વોટ્સએપ વેબ સીધું હેકરના કમ્પ્યુટર પર ચાલુ થઈ જાય છે. અને પછી તો એ લોકો આરામથી ચૂપચાપ બધી જ ચેટ્સ વાંચી શકે છે. ક્યારેક મેસેજ આવે ને, તમને જોબ મળી છે અથવા તમે લોટરી જીત્યા છો, જેમાં એક લિંક હોય છે. પણ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે, આ લિંક તમને ક્યારે ઓફિશિયલ Google Play Store પર નહીં લઈ જાય. એ હંમેશા કોઈ અજાણી વેબસાઇટ પરથી એક APK ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેશે. અને જો એ એપ ઇન્સ્ટોલ કરી લીધી તો સમજો કે ફોનમાં એક જાસૂસ બેસાડી દીધો, જે તમારો બધો જ ડેટા ચોરી શકે છે. આ સૌથી ગંભીર ખતરો છે, એટલે ધ્યાનથી સાંભળજો. આમાં ફ્રોડ કરનાર ગમે તેમ કરીને તમારા નામે એક ડુપ્લિકેટ સિમ કઢાવી લે છે. એટલે અચાનક તમારા ફોનમાંથી નેટવર્ક જતું રહે. હવે હેકર પાસે તમારો નંબર છે અને એ નંબર પર આવતા OTPથી એ ખાલી વોટ્સએપ જ નહીં, પણ બેંક એકાઉન્ટ, સોશિયલ મીડિયા બધું જ કંટ્રોલ કરી શકે છે. ઓકે, તો આ બધું સાંભળીને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ગભરાવાની જરૂર નથી. કારણ કે સારા સમાચાર એ છે કે આ બધાથી બચવું એકદમ સહેલું છે. બસ થોડા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે અને આપણું એકાઉન્ટ એકદમ સુરક્ષિત થઈ જશે. તો ચાલો આ એકદમ સિમ્પલ 4 સ્ટેપ પ્લાન જોઈએ. પહેલું, સેટિંગ્સમાં જઈને તરત જ 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો અને એક સિક્રેટ પિન સેટ કરો. બીજું, અઠવાડિયે 10 દિવસે લિંક્ડ ડિવાઇસમાં જઈને ચેક કરતા રહો કે કોઈ અજાણ્યું કમ્પ્યુટર તો લોગિન નથી ને. ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, OTP તમારો પર્સનલ પાસવર્ડ છે, એ ક્યારે કોઈને પણ આપવાનો નથી. અને છેલ્લું, ચોથું, કોઈ પણ અજાણી લિંક, QR કોડ કે એપથી બસ દૂર રહો. હવે માની લો કે બધી સાવચેતી પછી પણ ભૂલ થઈ ગઈ અને એકાઉન્ટ હેક થઈ ગયું, તો શું? ગભરાવાનું બિલકુલ નથી, શાંતિ રાખો. જો તમે તરત જ એક્શન લેશો તો બધું પાછું કંટ્રોલમાં આવી શકે છે. ચાલો જોઈએ કે આવી ઇમરજન્સીમાં શું કરવાનું છે. જો એકાઉન્ટ હેક થઈ જાય તો ફટાફટ આટલું કરો. પહેલું, ફોનમાંથી વોટ્સએપને અનઇન્સ્ટોલ કરી નાખો તરત જ, અને પછી ફરી ઇન્સ્ટોલ કરો. બીજું, તમારા ફોન નંબરથી ફરીથી લોગિન કરો. ત્રીજું, તમને SMSથી એક નવો 6 આંકડાનો કોડ મળશે, એને નાખો. અને ચોથું, જેવું તમે આ કરશો એટલે હેકરના ફોનમાંથી તમારું એકાઉન્ટ આપોઆપ લોગ આઉટ થઈ જશે. અને હા, આ પછી પહેલું કામ 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાનું. જો આખી વાતનો સાર એક લાઇનમાં કહેવો હોય તો બસ આટલું જ યાદ રાખો. OTP નહીં, QR નહીં, APK નહીં. તમારો વેરિફિકેશન કોડ કોઈને નહીં આપવાનો. કોઈ અજાણ્યો QR કોડ સ્કેન નહીં કરવાનો અને પ્લે સ્ટોરની બહારથી કોઈ અજાણી એપ ઇન્સ્ટોલ નહીં કરવાની. આ 3 ના તમને મોટા ભાગના ફ્રોડથી બચાવી લેશે. યાદ રાખો, આ ડિજિટલ દુનિયામાં સતર્કતા જ આપણી સૌથી મોટી તાકાત છે. હંમેશા સાવચેત રહો. અને જો ક્યારે કોઈ સાયબર ફ્રોડનો શિકાર બનો તો ગભરાયા વગર તરત જ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ કરો. સુરક્ષિત રહો, કારણ કે તમારી ડિજિટલ સેફટી તમારા જ હાથમાં છે.